તો સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ છેલ્લા 40 વર્ષથી ચાલે છે, જેના ખાસ મરચા અને રાયતાનો સ્વાદ આજે 7 સમંદર પાર વખણાય છે। ગૃહ ઉદ્યોગમાં અંદાજિત 50થી વધુ મહિલાઓ કામ કરીને રોજીરોટી મેળવે છે। સાથે આ મહિલાઓ પગભર બનીને આત્મનિર્ભર બની છે। મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરતી આ સંસ્થાના મરચા અને રાયતાની આજે દેશ અને દુનિયામાં માંગ ઉઠી છે। અહીં દૈનિક 250 થી 300 કિલો રાયતા અને મરચાનું વેચાણ થાય છે, તો શિયાળાની સિઝન દરમિયાન 3500 કિલોથી 4000 કિલો સુધીનું વેચાણ થાય છે। સાથે સિઝનમાં કુલ 80 લાખ રૂપિયા સુધીની આવક પણ થાય છે। તો ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓને દૈનિક 250 થી 350 સુધીનું વેતન ચૂકવવામાં આવે છે। વઢવાણ પંથકમાં શિયાળામાં થતા મરચાના મબલખ ઉત્પાદનના કારણે અહીં મરચા અને રાયતાનો ગૃહ ઉદ્યોગ ખૂબ જ ધમધમે છે। એટલું જ નહીં, આ રાયતા અને મરચાનો સ્વાદ 6 થી 8 મહિના સુધી એક સરખો રહેતા ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ મરચાનું કુરિયર થકી ઓર્ડર પણ કરતા હોય છે। આમ વઢવાણના મરચા અને દેશ અને દુનિયામાં ખૂબ જ વખણાય છે। મરચાનું નામ સાંભળતા જ આપને એવું થાય કે મરચા એટલે તીખા, પણ અહીંના વઢવાણી રાયતા મરચા સાવે મોડા આવે છે અને એ ખાસ કરીને 3 થી 4 મહિના દરમિયાન જ અહીંયા બને છે। અને અહીંયા એને અલગ રીતે તડકામાં સૂકવીને હળદર મીઠું ભરીને આખી રાત રાખીને બીજે દિવસે સવારે તડકામાં એકદમ સૂકવીને એકદમ કોરા કરીને પછી તેના ઉપર ખાસ મસાલા સંભાર કરીને એને પ્રોસેસ કરી અને બનાવવામાં આવે છે। એમાં ઘણા બધા બહેનો જોડાયેલા છે, મરચા ચોળવામાં, ભરવામાં, પેકિંગમાં, વેચાણ વિભાગ અલગ અલગ અમારે અહીંયા એવી રીતના 50 થી 60 બહેનો જોડાયેલા છે। ઓલ ઇન્ડિયા, આઉટ ઓફ કન્ટ્રી બધી ઓલ, જેવા કે અમેરિકા છે, USA, દુબઈ, કેનેડા, બધી જગ્યાએ એની પણ ખૂબ જ માંગ વધી છે। અહીંના રાયતા મરચા બહુ જ વખણાય છે, જેમ કે અમદાવાદ, મુંબઈ, રાજકોટ જેવા અલગ અલગ ગામોમાં કુરિયર તરીકે અમે અહીંથી વઢવાણના મરચા મોકલી છીએ। હું અહીંયા કામ કરું છું, મને દરરોજના 250 થી 300 રૂપિયાનો રોજગાર મળે છે। તેથી અહીંથી મારી સાથે 50 થી 60 બહેનો જેવા કામ કરે છે અને એ લોકોને પણ એટલા રોજગાર મળે છે। પણ અત્યારે સ્પેશિયલી આ સિઝનમાં વઢવાણી રાયતા મરચા છે એ અમારું મુખ્ય કામ છે। વઢવાણી રાયતા મરચાનું દેશ અને દુનિયામાં એક વિશિષ્ટ એની સ્મેલ છે, સ્વાદ છે અને ભારત અને એની બહાર પણ એની ખૂબ માંગ છે। અને મરચાનું વેચાણ પૂરું થાય એટલે તરત અમારે અથાણાનું વેચાણ શરૂ થઈ જાય છે। એટલે 12 મહિના આ રીતે એક પછી એક સિઝનલ છે, સરસ આઈટમો થાય છે। અને આ રીતે અનેક બહેનો અત્યાર સુધીમાં 30 થી 35 હજાર બહેનો અમારી સંસ્થામાં સ્વાવલંબી બની ગઈ છે।